જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. શ્રી છરીપરત સંઘનું કામ ખૂબ સુંદર થઈ રહ્યું છે અને યાત્રિકોનો ઉત્સાહ જોઈને દરેક કાર્યકર્તાઓને ધાર્યા કરતાં વધારે મોટિવેશન મળી રહ્યું છે. એક સાથે પેરેલલમાં લગભગ 8 થી 10 કાર્યો એવરી ડે થઈ રહ્યા છે અને દરેક કાર્યોમાં બેસ્ટ આઈડિયાઝ ઉપર ચર્ચા કરી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. આપ સૌએ ગઈકાલે જોયું જ હશે કે વિહાર દરમિયાન ભાઈઓ માટેના એક સરખા કુર્તાનું લિસ્ટ ઓલમોસ્ટ 100 સુધી પહોંચી ગયું. આ અદ્ભુત નજારો જોવાનું ચૂકશો નહીં અને આજકાલની રીતિ રિવાજ પ્રમાણે આપ સૌના મોબાઈલમાં આ ક્ષણને કેપ્ચર કરવાનું ભૂલશો નહીં. શ્રી છરીપરત સંઘોત્સવ આપણે ઘરે ઘરે ઉજવી શકીએ એવા જ પ્રયત્નો દરેક કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને વધુથી વધુ કાર્યકર્તાઓ બી આપણી સાથે જોડાય એવી આપણી ટ્રાય ચાલતી રહેશે. આજે આપણી સમક્ષ એક ખૂબ સુંદર વિડીયો લઈને રજૂ કરું છું, જેમાં આપણા સંઘપતિ પરિવારના કુટુંબીજનો તેઓના ઘરે સંઘોત્સવને કેવી રીતે ઉજવી રહ્યા છે એની ચર્ચા કરશે. આપ સૌને આ વિડીયો જોવા નમ્ર વિનંતી અને આપના ઘરે બી આ સંઘોત્સવને કેવી રીતે ઉજવી રહ્યા છો એનો વિડીયો બનાવીને મારો સંપર્ક કરશો જી. મારું મોટા સુરકાના યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીને આપણે દરેક યાત્રિક પરિવારને ઘરે ઘરે આ ઉત્સવને દેખાડશું. Here it goes. પ્રણામ. જય જિનેન્દ્ર. વેલકમ બેક ટુ મારું મોટા સુરકા. મોટા સુરકા સંઘના દરેકે દરેક ભાગ્યશાળીને અમારા હાર્દિક હાર્દિક અભિનંદન અને સાક્ષાત શીતળનાથથી શાશ્વતા શત્રુંજય તરફ જઈ રહ્યા છરીપાલિત સંઘમાં પધારનારા દરેકે દરેક પુણ્યશાળીને અમારા કોટી કોટી વંદન. અમે વખતે 97ની ધજા તરફ આપણે જે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે, આપણો શીતળનાથનો 100મો વર્ષગાંઠનો જે પ્રવાસ છે એમાં 97મી વર્ષગાંઠ આપણે ઉજવા જઈ રહ્યા છીએ. આપણને એવી કલ્પના બી નથી ગયા વર્ષે કે આપણે કદાચ આ આપણા અવસરને એક યાદગાર અવસર બનાવશું અને એ છે શત્રુંજયની છરીપાલિત સંઘની યાત્રા. ખૂબ ખૂબ કોટી કોટી વંદન. સંપૂર્ણ આયોજન કરવા બદલ દરેક કાર્યકર્તાઓને, કમિટીને અને દરેક લાભાર્થી પરિવારને બહુ સરસ લાભ તો લીધા. સાથે સાથે એ લોકો એટલો ઉદાર મને દરેકે દરેક પ્રસંગને સરસમાં સરસ રીતે ઉજવાય એની પૂર્વ બધા તૈયારી કરી રહ્યા છે. તો આ આનંદનો અવસર આપણે જલ્દીથી જલ્દી માણીએ અને જલ્દીથી જલ્દી આ અવસરને બધાને મનાવી શકે, બધા મનાવી શકે એની માટે પૂર્વ તૈયારી રૂપે આપણે દરેકે દરેક પ્રસંગ પૂર્વ તૈયારી સાથે આપણે આગળ વધીએ એવી અમારી અંતરના ઈચ્છા અને ભાવના છે. અત્યારે ઓલરેડી ઘણી બધી તૈયારીઓ થઈ રહી છે. દરેક કાર્યકર્તાઓ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે અને આ સંઘને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે યાદગાર કઈ રીતે બનાવી શકાય એની માટે પોતાનું તન, મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે. બહુ જ શોર્ટકટમાં કહીએ તો ઉર્વીબેન, અત્યારે પૂજાની જોડનું કામ ચાલુ છે. પૂજાની જોડ ફાઇનલ થઈ ગઈ છે ઓલમોસ્ટ અને 1-2 દિવસમાં હવે જેટલા નામ આવશે એ પ્રમાણે ઓર્ડર અપાશે ને એ પ્રમાણે આપણે રેડી થઈ જશે. એક જ સરખી પૂજાની જોડ જેટલા પણ લાભાર્થીઓ છે, જેટલા પણ સંઘપતિ છે, જે ત્યાંનો માહોલ અને તે સમયની જે ક્ષણ હશે ખરેખર નિહાળવા લાયક હશે. એવી એક ક્ષણ હશે કે બધા ભાઈઓ, બધા સંઘપતિઓ એક સરખી પૂજાની જોડમાં સુરકા સંઘવતી જ્યારે દાદા તરફ જશે ને દાદાની સામે હાજર થશે, ખરેખર એ પ્રસંગ જોવા લાયક અને માણવા લાયક હશે. બહેનોની પૂજાની જોડ અમે બી ખૂબ જ બધા મહેનત કરીએ છીએ. બહેનોની પૂજાની જોડ બી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે બસ કુરિયર અને ડિસ્પેચ ચાલુ છે. બધાને શોર્ટ ટાઈમમાં મળી જશે અને બધા એટલા સરસ લાગશે અને બધાનો ઉત્સાહ બી બહુ છે. બસ આ સંઘ એકદમ નિર્વિઘ્નપણે સરસ રીતે પાર પડે એવી અમારી બધાની મનની ઈચ્છા છે. દરેક યાત્રિકો માટે કીટની સરસ વ્યવસ્થા કરવામાં આવશે અને કીટની સાથે બટવા પણ આપવાના છે. તો નાનીથી માંડીને મોટી બધી તૈયારીઓ કન્ટિન્યુઅસ ચાલી રહી છે. બસ તમને બધાને આ અવસર જલ્દી માણવા મળે એવી અમારી શુભેચ્છા છે. અમારો પરિવાર સ્વ દિલીપકુમાર હરિચંદ દોશી, મોટું નામ છે હરિચંદ કાનજી દોશી પરિવાર છે. અમારા પપ્પાનું હમણાં જ સુરકાના ખૂબ જ કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ પ્રસંગ અમારા પપ્પા બહુ ઉમળકાભેર ઉજવ્યા છે. આજે અમે મિસ કરીએ છીએ, પણ આ બધા સુરકાવાસીઓ સાથે રહીને આ પ્રોગ્રામ સરસ રીતે માણીએ એવી અમારી અવભાવના છે.
અમારા બાળકો પણ બધા દિવસે અને રાતે કન્ટિન્યુઅસ આ પ્રસંગ માણવા માટે ઉત્સાહ સાથે બધા આગળ આવે છે અને એ લોકોની પણ ભાવના છે કે અમારા માટે પણ આ પ્રોગ્રામ યાદગાર રહે એવી અમારી શુભકામના છે. તો દરેકે દરેક જણ નાની મોટી બધી તૈયારીઓ સાથે જરૂરથી જરૂર હરેક પ્રવૃત્તિઓમાં જોડાવ અને નાની મોટી તૈયારીઓ કરો અને સાથે સાથે જલ્દી આ પ્રસંગ માણીએ એવી આપણા શીતળનાથ દાદાને પ્રાર્થના કરો. જય જિનેન્દ્ર, બોલી ચાલુ ઈચ્છા નથી. આઈ હોપ આપને આ વિડીયો ગમ્યો હશે અને આપ સૌ બી આપના પરિવારના વિડીયોઝ રેકોર્ડ કરીને મારો સંપર્ક કરશો. હજુ એકવાર, આ સંઘ આપણો જ છે, આપણી માટે જ છે. આજ માટે એટલું જ. કાલે ફરી આવીશ. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.